રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઘણા ખેડૂત મિત્રોના સવાલ હોય છે કે દિલીપભાઈ, અમારે જૂન મહિના અને જુલાઈ મહિનાની અંદર ફુલાવરનું વાવેતર કરવું હોય તો અમે કઈ વેરાયટી પસંદ કરી શકીએ? તો એના અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો તમે અત્યારે જોઈ શકો છો, આ સિજન્ટા કંપનીની 15-22 વેરાયટી, આની તમે પસંદગી કરી શકો છો. ખૂબ જ પ્રચલિત છે અને માર્કેટની અંદર સારું એવું નામ ધરાવે છે. તો આ જે સિજન્ટા કંપનીની છે 15-22 વેરાયટી, આનું તમે વાવેતર કરી શકો છો. અને આનો જે વાવેતરનો સમયગાળો મેં કીધું એ પ્રમાણે જૂનથી લઈ અને જુલાઈ મહિના સુધીનો હોય છે. અને એવી જ બીજી વેરાયટીની વાત કરીએ તો એડવાન્ટાનું સુપર સિગ્રા, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એની પછીની આપણે વાત કરીએ તો એની જ નવી વેરાયટી એડવાન્ટા સીડ્સની સુપર સિગ્રા ગોલ્ડ, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પછી એમાં નવી જે વેરાયટી આવી છે એડવાન્ટા કંપનીની, એના અંદર તમે એડવાન્ટાનું જે આ એડીવી 1400, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ નવી વેરાયટી છે એડવાન્ટાની. હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે દિલીપભાઈ, અમારે થોડું સસ્તું બિયારણ વાવવું છે, બહુ ખર્ચો કરવો નથી, અમને બીક રહે છે કે બિયારણ કદાચ વયું જાય, આવા સવાલ હોય છે. તો એ ખેડૂત મિત્રો માટે વર્ષો જૂની અને પ્રચલિત એવી સમરવાઇટ, ડોક્ટર સીડ્સનું સમરવાઇટ ખૂબ જ પ્રચલિત છે અને વર્ષોથી ખેડૂત મિત્રોમાંનું નામ સારું એવું છે અને મોટાભાગના ખેડૂત મિત્ર આનું અત્યારે વાવેતર કરતા હોય છે. તો આ સમરવાઇટનું તમે ઉપયોગ કરી શકો છો. એના સિવાયની બે વેરાયટી છે આપણી પાસે સ્પેશિયાલિટી સીડ્સની, એ તમે જોઈ શકો છો. આ છે ડિઝાયર સ્પેશિયાલિટી સીડ્સ, જે ડોક્ટર સીડ્સનું જ ગ્રુપ છે. એમની આ ડિઝાયર વેરાયટી છે. અને એમની જે બીજી વેરાયટી છે એ છે ટ્રોપિકા. તો આ ટ્રોપિકા જે વેરાયટી છે ફુલાવરની, આનો પણ તમે શરૂ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ મેં તમને વેરાયટીઓ બતાવી. આ તમામ વેરાયટીઓ જૂન અને જુલાઈ મહિનાની અંદર આનો આપણે તરુ નાખવાનું હોતું હોય છે. તો ઘણા ખેડૂત મિત્રો આપણને એવા પણ સવાલ કરતા હોય છે કે દિલીપભાઈ, તરુ કેટલા દિવસમાં તૈયાર થઈ જતો હોય છે? તો ખેડૂત મિત્રો, ફુલાવરનો જે તરુ છે એ 25 દિવસની અંદર ફેર રોપણી માટે તૈયાર થઈ જાય છે. એટલે 25 થી લઈ અને 30 દિવસ સુધીમાં તમે એનું ટ્રાન્સપ્લાન્ટિંગ કરી શકો છો, ફેર રોપણી કરી શકો છો. અને પછીના આપણે દડો તૈયાર થવાની વાત કરીએ તો એ વેરાયટી પ્રમાણે થોડું અલગ અલગ હોય છે. આ જે મેં તમને બધી વેરાયટીઓ બતાવી, એના અંદર તમારે 65 થી લઈ અને 80 દિવસ સુધીનો સમય લાગી શકે છે. દરેક વેરાયટીનો સમયગાળો જે છે અલગ અલગ હોય છે, એટલે એ પ્રમાણે તમારે સમય એનો ગણવાનો રહે. તો એ પ્રમાણે તમે ફુલાવરનું વાવેતર કરી શકો. અને ખાસ કરી અને જે ખેડૂત મિત્રોને અત્યારે આખતરું વાવેતર કરવું હોય એમના માટે આ તમામ વેરાયટીઓ મેં બતાવી છે. આના પછી જે આવનારા સમયમાં અલગ અલગ વેરાયટીઓ આવશે આપણી પાસે, એ ફરીથી હું તમને વિડીયો મૂકી અને પાછો માહિતગાર કરીશ. આપણી પાસે ફુલાવરની મોટાભાગની તમામ વેરાયટીઓ હાજર સ્ટોકની અંદર તમને મળી રહેશે. તો આના સિવાયની તમારે કોઈ વેરાયટીઓની જરૂર હોય તો જે તમને વોટ્સએપ નંબર બતાવી છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી અને પૂછી શકો છો. એ સાથે જ બીજી કોઈ તમારે માહિતીની જરૂરિયાત હોય તો પણ તમે મને વોટ્સએપ કરી શકો છો. અને જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને તમે શેર કરો, કે જેથી કરી અને વધારેમાં વધારે ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે, કે જેથી કરી અને સારામાં સારી જ્યારે ખાસ કરી અને શાકભાજીને લગતી હું માહિતી આપણી ચેનલ ઉપર મૂકતો હોઉં છું તો એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને તમે માહિતીનો લાભ લઈ શકો. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.